ગઈકાલે ફેસબુક ઉપર મુસ્લિમોના ધર્મસ્થાન કાબા શરીફની અપમાનજનક તસવીર સુનિલ રાઉલજી નામના વ્યક્તિ દ્વારા અપલોડ કરાતા શહેરના ફતેપુરા વિસ્તારમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા। શહેરના કોટ વિસ્તારમાં ગઈકાલે બનેલી આ વિવાદાસ્પદ ઘટનામાં પડઘા ફતેપુરમાં આજે બીજા દિવસે પણ પડ્યા હતા। બપોર 3 વાગ્યા પછી ફતેપુરામાં બે જૂથો વચ્ચે પથ્થરમારો અને વાહનોની આગ ચાપવામાં આવી હતી। ટોળા પણ કાબુ મેળવવા પોલીસે ટીયર ગેસના સેલ છોડાયા હતા। 3 વાગે આસપાસ રાણાવાસ વિસ્તારમાં કંઈ પથ્થર આવી છે એમ કરીને અફવા ચાલુ થયું છે। એ સાંભળવાથી બંને સાઈડ પથ્થરબાજી શરૂ થયું છે। તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ છે, બંદોબસ્ત લગાવી દીધો હતો અગાઉથી પણ, એટલે કંટ્રોલ કરી દીધું છે। અને આપ સૌ જોઈ શકો છો ચારો બાજુ માંડવીમાં ટ્રાફિક ચાલુ છે અને કોઈ પણ પ્રકારની તંગ વાતાવરણ તણાવ જેવું છે જ નહીં, પણ લોકો મોટી સંખ્યામાં જો ભેગા થાય છે એનાથી બહુ ઉત્સુક બને છે। હું નગરજનોને અપીલ કરું છું, વિનંતી કરું છું, મોટી સંખ્યામાં આપના મહોલ્લાના વિસ્તારમાં કંઈ ભેગા થવાની જરૂર નથી। તમે પોતપોતાના વિસ્તારમાં તમારા કામ રાબેતા મુજબ કરી જજો। કોઈ પણ અત્યારે કોઈ આવું કંઈ પરિસ્થિતિ નથી। ચારો બાજુ પોલીસનું બંદોબસ્ત ગોઠવણ કર્યું છે, આરએએફ પણ આવી છે, અમારા બંદોબસ્ત અગાઉથી સીઆરપીએફ પણ બીએસએફ પણ છે અમારા પાસે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી। તમામને મારું અપીલ છે શાંતિ જાળવજો અને આ તહેવારોના વ્યવસ્થિત રીતે મનાવજો અને પૂરી બંદોબસ્ત અમે કરીશું। ધન્યવાદ। 2 દિવસની બની રહેલા કોમી રમખાણોના બનાવને ખૂબ જ સહજ રીતે લેતા શહેર પોલીસ કમિશનર ઈ રાધાકૃષ્ણે શહેરીજનોને શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી। સોહલ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વડોદરા।